કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ભાવનગર તેમજ ધોરાજીના પ્રખ્યાત એવા ભૂંગળા બટાકાની રેસીપી। ભૂંગળા બટાકા બનાવવામાં તેની ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે। જો તમારી ગ્રેવી પરફેક્ટ હશે તો આ રેસીપી ઘરમાં બધાને પસંદ આવશે। તો એકદમ ઝટપટ બની જતી આ ચટપટી રેસીપી શરૂ કરીએ। ભૂંગળા બટાકા બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ જેટલા નાની સાઇઝના બટાકા લીધા છે। પણ તમને આટલી નાની સાઇઝના બટાકા ના મળે તો તમે મોટી સાઇઝના બટાકાને કટ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો। હવે આ બધા જ બટાકાને આપણે બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી લઈશું। ભૂંગળા બટાકા ખાતી વખતે બટાકા ફિક્કા ન લાગે તે માટે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું અને ત્યારબાદ કુકરને સારી રીતે ઠળવા દઈશું। અહીં મીઠું એડ કરવું ટોટલી ઓપ્શનલ છે। તમે મીઠું એડ કર્યા વગર પણ બટાકા બાફી શકો છો। હવે આપણા બટાકા બફાય છે ત્યાં સુધીમાં આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈએ। તો તે માટે મેં અહીં 15 નંગ જેટલી મીડિયમ સાઇઝની લસણની કળી લીધી છે, જેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ તેમજ 4 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું। બધી જ વસ્તુ પીસાઈને આપણી એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું। અહીં જો ગ્રેવી તમને થોડી સ્પાઇસી પસંદ હોય તો પેસ્ટની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। હવે મિક્સર જારની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરી આ પાણીને ગ્રેવી જોડે બરોબર મિક્સ કરી લઈશું। અહીં તમે મિક્સર જારની જગ્યાએ ખલની અંદર પણ ગ્રેવી તૈયાર કરી શકો છો। ભૂંગળા બટાકા બનાવવા માટે ગ્રેવીને આપણે આ રીતની પતલી જ તૈયાર કરવાની છે, પરંતુ જો ગ્રેવી પીસતી વખતે વધુ પડતું પાણી એકસાથે એડ કરી દેશો તો ગ્રેવી બરોબર નહીં પીસાય। માટે ગ્રેવીમાં પાણી આ રીતે પાછળથી જ એડ કરવું। આપણું કુકર સારી રીતે ઠળી ગયું છે તો હવે બધા જ બટાકાને પાણીથી અલગ કરી બટાકાની છાલનો ભાગ દૂર કરી લઈશું। અહીં મેં બધા જ બટાકાની છાલનો ભાગ દૂર કરી લીધો છે। હવે આ બટાકામાંથી આપણે 2 બટાકા અલગ કરી લઈશું। આ બટાકાને આપણે જે મિક્સર જારમાં ગ્રેવી બનાવી હતી તેમાં મસળીને એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા બટાકામાંથી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટનો ઉપયોગ આપણે ગ્રેવીને પરફેક્ટ બનાવવા માટે કરશું। હવે સૌપ્રથમ આપણે આ બટાકાને મસાલાથી એકદમ સારી રીતે કોટ કરવાના છે। તો તે માટે એક પહોળા બાઉલમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર તેમજ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરશું। સાથે 1 ચમચી કસૂરી મેથીને આ રીતે હથેળીની મદદથી મસળીને તેમાં એડ કરશું। સાથે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। અહીં જો તમારી જોડે લીંબુનો રસ ન હોય તો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 2 મોટી ચમચી જેટલું તેલ તેમાં એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે બાફેલા બટાકાને તેમાં એડ કરી ગ્રેવીથી એકદમ સારી રીતે કોટ કરી લઈશું। આપણા બટાકા ગ્રેવીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે તો હવે બાઉલ ઉપર ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી બટાકાની અંદર મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી જાય। હવે ભૂંગળા બટાકાના શાક માટે મેં અહીં એક માટીનું વાસણ ગરમ થવા માટે રાખ્યું છે। તમે કોઈ પણ વાસણમાં તેને બનાવી શકો છો। હવે તેમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું। તેલ હળવું ગરમ થવા લાગે એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું તેમજ 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી તેને સારી રીતે સાતળી લઈશું। હવે આપણે બનાવેલી લસણ મરચાંની પેસ્ટ તેમાં એડ કરી દઈશું। સાથે થોડું પાણી આ રીતે બાઉલમાં એડ કરી તેને પણ પેસ્ટ જોડે જ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ગ્રેવીને બરોબર કૂક કરી લઈશું। અહીં ગ્રેવીને કૂક કરતી વખતે આપણે વાસણને ઢાંકણ ઢાંકી રાખીશું, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર તેમાં જળવાઈ રહે। આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ભૂંગળા ફ્રાય કરી લઈએ। તો અહીં મેં તળવા માટે આ રીતના મીડિયમ સાઇઝના ભૂંગળા જે બજારમાં મળે છે તે લીધા છે। તમે અહીં નાની સાઇઝના ભૂંગળા પણ લઈ શકો છો। વળી તમારે તળવાની ઝંઝટ ના કરવી હોય તો બજારમાં ફ્રાય કરેલા ભૂંગળા પણ મળતા જ હોય છે, તે પણ લઈ શકો છો। તો ભૂંગળા તળવા માટે આપણું તેલ બરોબર ગરમ થઈ ગયું છે। હવે જરૂર મુજબ ભૂંગળા તેમાં એડ કરતા જઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું।
ભૂંગળા તળાય એટલે તેમાંથી તેલ સારી રીતે નીતાળીને તેને એક વાસણમાં એડ કરી લઈશું. આ રીતે આપણે જરૂર મુજબના ભૂંગળા ફ્રાય કરી લઈશું. અહીં મેં પીળા કલરના ભૂંગળા લીધા છે. તમે તેની જગ્યાએ રંગબેરંગી કે પછી સફેદ ભૂંગળા પણ લઈ શકો છો. 6 થી 7 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણી ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે, એટલે કે ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરી લઈએ. મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલા પાવડર, 1/4 ચમચી ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન સંચર પાવડર તેમજ બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીના પાનને આ રીતે હથેળીની મદદથી મસળીને તેમાં એડ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી ગ્રેવીને પરફેક્ટ થિકનેસ આપવા માટે આપણે જે બટાકાની ગ્રેવી બનાવી હતી તે ગ્રેવીને તેમાં એડ કરવાની છે. ભૂંગળા બટાકાની ગ્રેવીને પરફેક્ટ થિકનેસ આપવા માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. તો હવે આ ગ્રેવીને આપણે તપેલીમાં એડ કરી લઈશું અને બધી જ વસ્તુ જોડે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણી ગ્રેવીનો કલર એકદમ સરસ લાળી પર મળતા ભૂંગળા બટાકા જેવો જ લાલ આવે તે માટે તેમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી તેને પણ ગ્રેવી જોડે બરોબર મિક્સ કરી લઈશું. હવે આપણી ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે સારી રીતે કૂક થવા દઈશું અને ત્યારબાદ તેમાં 2 ચમચી અથવા તો જરૂર મુજબ પાણી એડ કરી લઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી ગ્રેવીને 5 મિનિટનો રેસ્ટ આપીશું. 5 મિનિટ બાદ આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે મસાલાથી કોટ કરેલા બટાકા તેમાં એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે હળવે હાથે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેના પર થોડા લીલા કોથમીરના પાન એડ કરી દઈશું અને ગરમા ગરમ ભૂંગળા બટાકાને સર્વ કરી લઈશું. તો નાના બાળકોથી લઈ ઘરમાં મોટાઓને પણ ખાવાની મજા પડી જાય તેવા આ ભૂંગળા બટાકાની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સર્વ કર્યા બાદ બટાકાને આ રીતે મસાલા શીંગ, થોડી ડુંગળીના ઝીણા પીસ તેમજ લીલી કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈશું. મસાલા શીંગનો ક્રંચ ભૂંગળા બટાકામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.